ઉદાહરણ તરીકે તમે કહો છો, મને ઘર જોઈએ છે, મને પ્રેમાળ જીવનસાથી જોઈએ છે અને મને સંતોષકારક કારકિર્દી જોઈએ છે. જો તમે તેમને અલગ અલગ શોધશો તો તમે તમારી જાતને વિખેરી નાખશો. જો તમે પૂછો તો કઈ અવસ્થામાં આ બધું પહેલેથી જ સમાવિષ્ટ હશે? જવાબ હોઈ શકે છે, હું સફળ, પ્રેમ પામેલો અને સંતૃપ્ત વ્યક્તિ છું. તેથી તે ભાવમાં રહો. તમારી જાતને તમારા નવા વિશાળ મહેલના ગૃહ પ્રવેશમાં કલ્પના કરો, જે તમે તમારી મોટી સફળ કારકિર્દી અને વ્યવસાયમાંથી કમાયેલી મોટી સંપત્તિથી બનાવ્યો છે. અને તમે તમારા બધા પ્રેમાળ પરિવાર સાથે ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો, બધા તમારી સાથે ઉજવણી કરી રહ્યા છે અને તમે તમારા સ્વાસ્થ્યમાં શ્રેષ્ઠ છો. તમારા અસ્તિત્વ અને તમે જે કંઈ પ્રગટ કર્યું છે, જે તમે બનાવ્યું છે, તેની દરેક જણ પ્રશંસા કરી રહ્યા છે. તે એક જ દ્રશ્ય છે, પરંતુ તેની અંદર તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. જ્યારે હું કહું છું કે એક સ્થિતિ, એક મૂળ, એક દ્રશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, ત્યારે મારો અર્થ આ જ છે. તમારે પ્રયત્નોને અનેક ગણા કરવાની જરૂર નથી. તમારે 10 નાની વસ્તુઓની કલ્પના કરવાની જરૂર નથી. તમારે ફક્ત એક મહાન વસ્તુની કલ્પના કરવાની છે, જે તમારા અહમને શક્તિશાળી બનાવે છે. અહમ ભાવમાંથી અહમ સ્વભાવ. પરમશિવ. આ ચાવી છે.